શું તમને પણ સતત થાક લાગતો રહે છે, શરીરમાં નબળાઈ રહે છે, ચક્કર આવતા રહે અથવા તો હાથ પગમાં કળતર થતું રહે છે? આ તમામ વિટામિન B12ની ડેફિશિયન્સી એટલે કે ઉણપના લક્ષણો છે. પણ વિટામિન B12ની ઉણપ સર્જાય છે શા માટે? ચાલો સમજીએ. વીગન અને શાકાહારી લોકોમાં આ સામાન્ય છે, કારણ કે વિટામિન B12 મુખ્યત્વે એનિમલ પ્રોડક્ટમાં જોવા મળતું હોય છે. આ સિવાય ગેસ્ટ્રાઇટિસ અથવા તો ઇન્ફેક્શન જેવી સ્થિતિમાં પેટના અસ્તરને એટલે કે લેયરને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે વિટામિન B12ના શોષણ માટે જરૂરી પ્રોટીન અને અન્ય સહાયક પરિબળોનું ઉત્પાદન ઘટે છે. આ ઉપરાંત ઇન્ફ્લેમેટરી બાઉલ ડિસીઝ એટલે કે IBD અથવા તો સેલિયાક ડિસીઝ જેવી સ્થિતિ પણ વિટામિન B12ના શોષણમાં ડિસ્ટર્બન્સ ઊભું કરી શકે છે. ઉપરાંત એન્ટાસિડનો વધારે પડતો ઉપયોગ પેટમાં ઉત્પન્ન થતા એસિડનું ઉત્પાદન ઘટાડી શકે છે, જે B12ના શોષણને અસર કરે છે. B12 અંગેની વધુ માહિતી જાણવા માટે અમારો અન્ય એક વિડીયો જરૂરથી જુઓ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે. અને જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.